એક્ઝામના જે લેક્ચર સ્ટાર્ટ કર્યા છે એમાં આજનો લેક્ચરમાં આપણે ભણવાનું છે વિદ્યુત ક્ષેત્ર. આની પહેલાના જે લેક્ચર સ્ટાર્ટ કર્યા હતા એમાં આપણે પહેલાના લેક્ચરમાં આપણે ઉદાહરણ ભણ્યા. જે ઉદાહરણ આમ જોઈએ તો ક્યારેક પૂછાયું છે અને ઉદાહરણ 1.7 છે એ પૂછાયું છે નહીં, એની ચિંતા કરશો નહીં તમે. આજે આપણે ભણવાનું છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર એટલે એને ઇંગ્લિશમાં કહે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક ખ્યાલ મેળવવા માટે કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું તેનું સૂત્ર આપી સમજાવો. આ આપણે વિદ્યુત ક્ષેત્રના ટોપિક સમજવાના છીએ. આ સવાલ બહુ પૂછાયો છે તમારી માટે, કેમ કે તમને જે પૂછાશે એ પ્રશ્નને હું તમને કહેતો જઈશ કે આ મોસ્ટ આઈએમપી સવાલ છે. આ જ સવાલ તમે પાકો કરવાનો છે, પણ આ સવાલમાં તમને એમસીક્યુ રૂપે સૂત્રો જે છે એ તમને કામ લાગશે, એ દાખલામાં ઉપયોગી થશે. એટલા માટે તમને આપણે આ ટોપિક જોઈએ છીએ કે શરૂઆતમાં જો આપણે વિદ્યુત ક્ષેત્ર એવો ખ્યાલ મેળવવો હોય તો XY સમતલમાં ઉગમ બિંદુ પર XY સમતલમાં ઉગમ બિંદુ પર મૂકેલો એક બિંદુવત Q વિદ્યુતભાર, જેનો આપણે વિચાર કરવાનો છે, અને એક બીજો પરીક્ષણ વિદ્યુતભાર જે R જેટલા સ્થાન સુધી છે P બિંદુ પર રહેલો છે. O થી P ના સ્થાન ઉપર જો અહીં લખ્યું છે કે શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ O પર મૂકેલા એક બિંદુવત વિદ્યુતભાર Q નો વિચાર કરો. જો આપણે બીજો વિદ્યુતભાર સ્મોલ q P બિંદુએ મૂકીએ કે જ્યાં OP બરાબર R સદિશ છે, તો કેપિટલ Q વિદ્યુતભાર સ્મોલ q વિદ્યુતભાર પર કુલમ્બના નિયમ મુજબ કંઈક બળ લગાડશે. એ બળ કેટલું છે એ ગોતવા માટે આપણે આ આકૃતિનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. કે ઉગમ બિંદુ પર આપણે કેપિટલ Q એટલે બિંદુ વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે. O થી P માં R સદિશ જેટલા અંતરે P બિંદુએ એક સ્મોલ q વિદ્યુતભાર મૂક્યો છે. જે આ સ્મોલ q વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલા વિસ્તારમાં પ્રવર્તમાન છે, એટલે વિસ્તારમાં કેટલું લાગુ પડે છે એ જાણવા માટે પરીક્ષણ વિદ્યુતભારને મૂકવામાં આવ્યો હોય છે. પછી આપણને એ લોકો પ્રશ્ન દ્વારા પૂછે છે જે આપણે લખવાની જરૂર નથી પડતી મિત્રો. હવે આપણે એવું જ લખવું જ પડે છે કે જ્યારે આ બધું P બિંદુએ આપણે સ્મોલ q વિદ્યુતભાર મૂકીએ છીએ એના વડે કંઈક બળ લાગે છે અને એ બળ વડે કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હોય છે. યાદ રાખજો મિત્રો, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આ રીતે આપી શકાય છે: જેટલા વિસ્તાર પૂરતું જે વિદ્યુતભાર વડે તેનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ અથવા જેટલા વિસ્તાર પૂરતું તેનું વિદ્યુત બળ લાગુ પડતું હોય તે વિસ્તારને અથવા તે ક્ષેત્રફળને તેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે જ્યારે વિદ્યુતભાર Q પોતાની આસપાસ બધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, વિદ્યુતભાર કેપિટલ Q પોતાની આસપાસ બધે જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જ્યારે બીજો વિદ્યુતભાર સ્મોલ q P આગળ જ્યારે લાવવામાં આવે છે ત્યારે ક્ષેત્ર તેની પર કંઈક ક્રિયા કરીને બળ લગાડે છે. જ્યારે ખૂબ થોડોક દૂર હોય ત્યાંથી તમે સ્મોલ q વિદ્યુતભારને જ્યારે P બિંદુએ તમે લાવો છો ત્યારે આ વિસ્તારમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતું હોય છે અને એ વિદ્યુત ક્ષેત્રને આપણે શોધવાનું છે. જ્યારે બીજો વિદ્યુતભાર સ્મોલ q P આગળ લાવવામાં આવે છે ત્યારે ક્ષેત્ર તેની પર કંઈક અસર કરીને કંઈક બળ લગાડે છે. જે બળ કેપિટલ Q વિદ્યુતભાર વડે R બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ રીતે આપવામાં આવે છે. તમે જાણો છો કે E of R બરાબર K એટલે કે 1/4πε0 Q upon R² into R cap. સૂત્રને ધ્યાનમાં લેજો મિત્રો. વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવાય છે. K એટલે 1/4πε0 Q upon R² into R² R cap. વિદ્યુત ક્ષેત્રના સૂત્રને તમે આ રીતે પણ લખી શકો છો કે Q upon R² into R cap. જે R cap શું છે? R cap એટલે એકમ સદિશ, એટલે સદિશના છેદમાં એનું મૂલ્ય માન. તો ઉગમ બિંદુથી બિંદુ R તરફનો એ એકમ સદિશ છે R cap. તો આના સમીકરણ જે આપણે છે એના સ્થાન સદિશ R ના દરેક મૂલ્ય માટે વિદ્યુત ક્ષેત્ર આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર છે?
તો વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટેની આ સૂત્ર આપણને આપવામાં આવેલું છે. જો મિત્રો હવે આપણને એમ લીધું છે કે આ આપણે વિદ્યુત ક્ષેત્રનો શબ્દ જે છે એ અદિશ રાશિ છે કે સદિશ તે સ્થાન કેવી રીતે બદલાય છે તે સૂચવે છે અને વિદ્યુતભારની અસરનો વિદ્યુત ક્ષેત્રના અસ્તિત્વમાં સમાવેશ કરી દેવામાં આવે છે. વિદ્યુતભાર q વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું હોય, જો કયા વિદ્યુતભાર વડે, તો કે કેપિટલ q વિદ્યુતભાર વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર, તમે જાણો છો કુલમ્બના નિયમ પ્રમાણે F સદિશ બરાબર k એટલે 1/4 pi epsilon 0. q1 એટલે કયો વિદ્યુતભાર, તો કે કેપિટલ Q. q2 એટલે કયો વિદ્યુતભાર, તો કે સ્મોલ q. કેપિટલ q વિદ્યુતભાર પર સ્મોલ q વડે બળ લાગે એટલે q1 વિદ્યુતભાર આ લેવાનો છે અને q2 વિદ્યુતભાર આ લેવાનો છે. છેદમાં બંને વચ્ચેનું અંતર આપણે ધાર્યું છે કે r છે, r નો વર્ગ, અને બાજુમાં એનો એકમ સદિશ મુકાશે r કેપ. એટલે બળનું સૂત્ર શું મળ્યું છે, 1/4 pi epsilon 0 કેપિટલ Q સ્મોલ q છેદમાં r સ્ક્વેર ઇન્ટુ r કેપ. તો આ બળ છે F, એના પરથી તમે આ સૂત્ર લખી શકો છો F બરાબર QE. F બરાબર QE આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે મિત્રો કે બળ F બરાબર Q ઇન્ટુ E. એમાંથી તમે F બરાબર QE સૂત્ર જે છે એમાંથી જો તમે વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવશો તો Q છેદમાં જશે એટલે F ના છેદમાં Q થશે. એટલે આની પરથી તમે આ સૂત્ર પણ યાદ રાખી શકો કે E બરાબર F/Q. તો સમીકરણ જે છે એ આપણે તમે જોયું કે બળનું સૂત્ર આપણને આ રીતે મળ્યું. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ છે kq/r², તો 1/4 pi epsilon 0 q/r² r કેમ કે કેપિટલ Q વિદ્યુતભાર વડે જ વિદ્યુત ક્ષેત્ર આપણે નક્કી કરાય છે. વિદ્યુત ક્ષેત્ર આના વડે ઉદ્ભવે છે અને સ્મોલ q પરીક્ષણ વિદ્યુતભાર વડે ચકાસી શકીએ કે કેટલા વિસ્તાર પૂરતું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું હશે. બરાબર છે. સ્મોલ q એ પરીક્ષણ વિદ્યુતભાર છે, કેપિટલ Q એ સ્ત્રોત એટલે એમાંથી વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ભવ થયો છે. તો મિત્રો એ ધ્યાન આપજો કે જ્યારે Q વિદ્યુતભાર પર કેપિટલ વિદ્યુતભાર પર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે, Q અને Q વિદ્યુતભાર વચ્ચે લાગતા બળને Q વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર અને સ્મોલ q વિદ્યુતભાર વચ્ચેની આંતરક્રિયા તરીકે જોઈ શકાય છે અને જે સામે વિચારી શકાય પણ છે. હવે આપણે એની પરથી આગળ સૂત્ર જે લાવ્યા છે એ સૂત્ર પરથી આપણે એનો વિદ્યુત ક્ષેત્રનો એકમ લખી શકીએ. જો અહીંથી ધ્યાન આપજો, બળનો એકમ છે ન્યૂટન અને વિદ્યુતભારનો એકમ છે કુલમ્બ. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ શું બન્યો, ન્યૂટન પ્રતિ કુલમ્બ, જે અહીંયા આપણે દર્શાવ્યું છે. વિદ્યુત ક્ષેત્રનો એસા એકમ છે ન્યૂટન પ્રતિ કુલમ્બ. બરાબર છે મિત્રો. હવે તમારે આ બે આકૃતિ જોવાની છે. આ જે બે આકૃતિ છે એમાં તમે ધ્યાન આપજો કે આ ધન વિદ્યુતભાર છે ને આ ઋણ વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર હોય પ્લસ q વિદ્યુતભાર હોય એની વિદ્યુત ક્ષેત્ર અથવા ક્ષેત્ર રેખાઓ આપણે ભણવામાં આવશે હવે આગળ. વિદ્યુત ક્ષેત્ર છે ધન વિદ્યુતભારનું હંમેશા બહારની તરફનું હોય છે. વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે ધન વિદ્યુતભાર માટેનું, બહારની તરફનું હોય છે. જ્યારે ઋણ વિદ્યુતભાર હોય એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ જતી દિશામાં હોય છે અને એ પણ કેવું, ત્રિજ્યાવર્તી દિશામાં. ત્રિજ્યાવર્તી દિશામાં એટલે ત્રિજ્યાની દિશામાં હોય. ત્રિજ્યાવર્તી દિશામાં એટલે ત્રિજ્યાની દિશામાં હોય. ધન વિદ્યુતભાર માટે બહારની તરફ, જ્યારે ઋણ વિદ્યુતભાર માટે અંદરની તરફ. યાદ રાખજો મિત્રો, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની તરફ હોય છે અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ પણ ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. આ બે આકૃતિ પરથી આપણને ખ્યાલ આવતો હોય છે. એમાં અગત્યની બાબત જે નોંધવા જેવી છે એ આપણે જોવાની છે. હવે આ તો વિદ્યુત ક્ષેત્ર
ક્ષેત્ર તમારે લખવાનું છે આકૃતિ પરનું વર્ણન શૂન્ય અવકાશની વાત કરીને પછી એનું સૂત્ર લખવાનું છે બળનું સૂત્ર લખવાનું છે ને F બરાબર QE લખવું પડે અને વિદ્યુત ક્ષેત્રનો SI એકમ લખીને અને ધન અને ઋણ વિદ્યુતભારની બહારની તરફની અંદરની તરફની ક્ષેત્ર રેખાઓ દર્શાવવાની રહેશે જે તમને સવાલ જો પૂછાય તો 3 માર્કમાં પણ એટલો બધો અગત્યનો છે નહીં. જો સમીકરણ 1.8 એટલે કે આ સમીકરણ આપણે જોઈ શકીએ છીએ કે જો Q એકમ હોય, એકમ એટલે 1 કુલમ એકમ હોય, એની કિંમત 1 હોય તો કેપિટલ Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું હોય. એટલે એનો મતલબ એમ કે છે કે જો આની કિંમત તમે 1 મૂકી દેશો તો F બરાબર શું થશે? E જેટલું થશે ને. જો Q બરાબર 1 કુલમ હોય તો એટલે એકમ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર કોના જેટલું હોય? તેના પર લાગતા બળના મૂલ્ય જેટલું જ હોય છે. તો આ વિદ્યુતભાર Q ને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જો યાદ રાખજો, વિદ્યુતભાર Q ને લીધે અવકાશમાં વિદ્યુત ક્ષેત્રને તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે આ સૂત્ર કયું છે કે F બરાબર જે QE સૂત્ર જે છે એ E બરાબર જો F/Q કરી નાખો મિત્રો તો તમે ધ્યાન આપજો કે એકમ ધન વિદ્યુતભાર જ્યાં એકમ શબ્દ લાગ્યો હોય તો એ વિદ્યુતભારને ક્યાં મૂકવાનો? છેદમાં. લાગતા બળને ક્યાં મૂકવાનું? અંશમાં. આપણે શું કહી શકીએ તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. તો મિત્રો તમે સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવી શકો છો. સૂત્ર F બરાબર QE છે, E બરાબર F/Q થશે. એના પરથી તમે વ્યાખ્યા લખી શકો છો કે વિદ્યુતભાર Q ને લીધે અવકાશમાં એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. જો હવે આપણે બીજી વસ્તુ એમાં કીધી છે. આ તમારે પાકું નથી કરવાનું, સમજવાનું છે. આ પરીક્ષણ વિદ્યુતભાર છે, સ્મોલ q પરીક્ષણ વિદ્યુતભાર છે. આપણે ગુણોત્તર લઈએ છીએ F/Q નો, બરાબર. આ ગુણોત્તર નિશ્ચિત બને અથવા વિદ્યુત ક્ષેત્રને ફિક્સ બનાવવા માટે એને આપણે લિમિટ લગાડવી પડે છે. E બરાબર લિમિટ q ટેન્ડ્સ ટુ 0. q ટેન્ડ્સ ટુ 0 ટેન્ડ્સ ટુ 0 એટલા માટે 0 ની નજીકની કિંમત પણ 0 નહીં. યાદ રાખજો. એટલે F/Q નું તમે જ્યારે લક્ષ લ્યો છો એ લક્ષની કિંમત તમને વિદ્યુત ક્ષેત્રનું નિશ્ચિત મૂલ્ય ગણીને આપે છે. જે નિશ્ચિત મૂલ્ય આપણે જરૂર પડતું હોય છે. બરાબર છે મિત્રો? આ બધું તમારે પાકું કરવાની જરૂર છે નહીં. હવે બીજો મુદ્દો જે તમને ફક્ત MCQ માં કામ લાગે એટલા માટે આપણે જોઈએ છીએ, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. આ બધું તમારે કરવાનું નથી. તમારે કરવાનું છે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બે સૂત્ર છે, બળનું સૂત્ર છે અને એનું SI એકમ અને ધન ને ઋણ વિદ્યુતભારની આકૃતિ કરવાની છે. હવે આમાં એવું લખ્યું છે કે કેપિટલ Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ક્રિયાત્મક રીતે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર Q ના પદમાં વ્યાખ્યાયિત કરાયેલું હોવા છતાં તે Q થી સ્વતંત્ર છે. આનું કારણ એ છે કે F છે એ Q ના સમપ્રમાણમાં છે, તેથી F/Q ગુણોત્તર Q પર આધારિત નથી. એટલે એમ કહેવા માંગે છે કેપિટલ Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ સૂત્ર આપણી પાસે છે કે E બરાબર K કેપિટલ Q/R² R કેપ. આમાં જુઓ તો સ્મોલ q છે નથી, એટલે એનાથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે સ્મોલ q પર આધારિત નથી. જો સ્મોલ q થી સ્વતંત્ર હોય એટલા માટે એમ કહે છે કે F/Q નો ગુણોત્તર Q પર આધારિત નથી વિદ્યુત ક્ષેત્ર માટેનો. તો આ છે એ કેપિટલ Q વિદ્યુતભાર વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ Q ના સ્થાન પર આધાર રાખે છે, જે Q ની આસપાસના અવકાશમાં કોઈ પણ મૂલ્ય ધારણ કરી શકે છે.
આમ કેપિટલ Q ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અવકાશના યામ r પર પણ આધારિત છે. તો સમગ્ર અવકાશમાં Q ના જુદા જુદા સ્થાને વિદ્યુત ક્ષેત્રના જુદા જુદા મૂલ્યો મળે છે. બરાબર છે? તમે ધ્યાન રાખજો, અવકાશમાં Q ના જુદા જુદા મૂલ્ય માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો પણ જુદા જુદા મળે છે. હવે ત્રીજો મુદ્દો જે મેં તમને ઉપર સમજાવ્યું, આ એની વિશેષતાઓ છે. વિદ્યુત ક્ષેત્રની આ છે વિશેષતા. ધન વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ છે, જે મેં તમને કીધું હતું મિત્રો, અને એ આકૃતિ એમાં દર્શાવ્યું છે. બીજી બાજુ જો વિદ્યુતભાર ઋણ હોય તો તેનો વિદ્યુત ક્ષેત્ર સદિશ દરેક બિંદુએ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. ધન વિદ્યુતભાર માટેનો વિદ્યુત ક્ષેત્રનો સદિશ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. ચોથો મુદ્દો એમ કે છે કે વિદ્યુતભાર Q ને લીધે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતા બળનું માન q વિદ્યુતભારથી સ્મોલ q વિદ્યુતભારના અંતર પર આધારિત છે. તેથી વિદ્યુત ક્ષેત્ર E નું માન પણ અંતર r પર જ આધારિત છે. આમ કેપિટલ Q વિદ્યુતભારથી સમાન અંતરે આવેલા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર E નું માન એક સમાન છે, તો ગોળાના કેન્દ્ર પર મૂકેલા બિંદુ વિદ્યુતભારને લીધે સમગ્ર ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E નું માન સમાન છે. એટલે એક ગોળો પસંદ તમે કરશો, એનું કેન્દ્રથી તમે ત્રિજ્યા r પસંદ કરશો, તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમમિતિના આધારે સૂત્ર તો આ જ લાગુ પડશે મિત્રો, કેમ કે સપાટી ઉપર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો હોય છે, અને એના લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર E નું પણ મૂલ્ય તમે જાણી શકો છો જે r પર જ આધારિત હોય છે. તો આ થયો વિદ્યુત ક્ષેત્રની વિશેષતાઓ. હવે વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર એટલે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવા માટે આ ટોપિક છે. જો આમાં લખ્યું છે કે કુલોમ્બનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી તમે કુલ વિદ્યુત ક્ષેત્ર બધા જ વિદ્યુતભાર વડે લાગતું હોય એનું તમે મેળવી શકો છો, પણ આટલો બધો આ ટોપિક અગત્યનો છે નહીં. જો આ આકૃતિ છે, આમાં અસંખ્ય વિદ્યુતભારો છે, એના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, એનું તમે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો મિત્રો, અને એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આના વડે આપી શકે છે. આ ટોપિક તમારે પાકો કરવાનો નથી, આ અગત્યનો નથી મિત્રો, કેમ કે આ વિદ્યુત ક્ષેત્રનો ટોપિક પરિણામી વિદ્યુત ક્ષેત્ર પૂછાશે નહીં, તમને પરિણામી બળ, સંપાતપણાના નિયમ, સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે પૂછાશે. તો આ ટોપિક તમારે કરવાનો નથી, એ તમે ધ્યાનમાં લેજો. હવે આપણે કે વિદ્યુત ક્ષેત્રનો જે ભૌતિક અર્થ છે એ ભૌતિક અર્થ પૂછાતો નથી. આમાંથી પણ એમસીક્યુ જેવું કંઈ પૂછાય એવું છે નહીં. વિદ્યુત ક્ષેત્રના ભૌતિક અર્થ છે જે પૂછાવા લાયક નથી મિત્રો. હવે તમારે આ ભણવાનું છે ઉદાહરણ નંબર 1.8, જે મોસ્ટ આઈએમપી છે, જે જુલાઈના પેપરમાં 3 માર્કમાં પૂછાય છે. આ ઉદાહરણ આમાંથી દાખલો પૂછાય તો મિત્રો તમને આ દાખલો પૂછાઈ જાય તો બહુ ઈઝી છે આ દાખલો. આ દાખલો અગત્યનો છે કેમ કે માર્ચ 2019માં અને જુલાઈ 2019 ને જુલાઈ 2020માં આ જ દાખલો પૂછ્યો છે. તમારે આ દાખલો પેપરમાં એ જોઈ લેવાનો, કેમ કે આ દાખલો જ ઈ લોકો વારંવાર પૂછે છે. જૂના સિલેબસ વાળાને પણ આ દાખલો હતો એટલા માટે. હવે આ ઉદાહરણ 1.8 જે ભણીએ છીએ તો મિત્રો એના પહેલા રકમમાં ધ્યાન આપજો, પછી આપણે દાખલો ભણીએ છીએ. જો રકમ એમ કીધી છે કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, એટલે આ જે આપ્યું છે 2 × 10⁴, એટલે એકમ જોવો તો ન્યૂટન પ્રતિ કુલમ્બ, તો એ એકમ કોનો હોય? વિદ્યુત ક્ષેત્રનો. તમે જાણો છો તો વિદ્યુત ક્ષેત્રનો એકમ છે E બરાબર 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ્બ. 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. 1.5 સેન્ટીમીટર જેટલા અંતર એટલે એને આપણે d વડે દર્શાવીએ તો અંતર d બરાબર 1.5 સેન્ટીમીટર.
જો આને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવું પડે એટલે 0.015 મીટર થશે. તો આકૃતિ A માં ક્ષેત્રનું માન અચળ રાખે એટલે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખવાનું છે અને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન કરે છે. તમે જો આકૃતિ A માં જુઓ તો એક ઇલેક્ટ્રોન પતન કરે છે અને આકૃતિ B માં એક પ્રોટોન પતન કરે છે, કેમ કે અહીંયા -E એટલે ઇલેક્ટ્રોન હોય અને +E એટલે પ્રોટોન હોય છે. એમાં વિદ્યુત ક્ષેત્ર તો આટલું જ રાખવાનું છે, પરંતુ એની દિશા ઉલટાવી રાખવાની છે. અને આ આકૃતિ તમને આપી દેશે મિત્રો. અને તમારે તે કિસ્સામાં એમ કીધું છે કે પતન માટે લાગતો સમય ગણતરી કરવાની છે. જે આ કિસ્સામાં જે પતન એટલે મુક્ત પતન થાય છે એ મુક્ત પતન થવા માટે લાગતો સમય ની ગણતરી કરો. તો આની માટે આપણે જે મુક્ત પતન થવા માટે જે સમયની ગણતરી કરવી છે મિત્રો, તો હવે આપણે અહીંયા નીચેની તરફ જોઈએ કે આ રીતે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા તમને એ સમજાવી દઉં કે આ સૂત્ર ક્યાંથી આવ્યું અને આ સૂત્ર ક્યાંથી આવ્યું. હવે એ સૂત્ર સમજતા માં અહીંયા ધ્યાન આપજો, એટલે ક્યાંય ખબર પડશે નહીં. તમે જાણો છો કે વિદ્યુતીય બળ કંઈક લાગતું, એ વિદ્યુતીય બળ F = QE સૂત્ર છે. હમણાં જ સૂત્ર ભણ્યા કે વિદ્યુત ક્ષેત્ર વડે ઉદ્ભવતું બળ એટલે F = QE. જે F = QE માં Q વિદ્યુતભાર તરીકે અત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો આપણે E લખીએ છીએ. શું લખીએ છીએ? સ્મોલ e * કેપિટલ. પછી જ્યારે મુક્ત પતન થતું હોય ત્યારે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે, તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર જ્યારે ઇલેક્ટ્રોન અધો દિશામાં ગતિ કરતું હોય તો ત્યારે એના પ્રવેગ શોધવા માટે F = ma સૂત્ર છે. તમે જાણો છો કયું સૂત્ર છે? F = ma. તો આ F = E * કેપિટલ E અને F = ma, આ બંને સૂત્રોને તમે જો સરખાવી દેશો મિત્રો, કેમ કે બંનેની ડાબી બાજુ સરખી છે તો એની જમણી બાજુ સરખી થાય, તો જમણી બાજુ સરખાવી એટલે ma = E * કેપિટલ E થશે. હવે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો છે એટલે સફિક્સમાં a = E કેપિટલ E છેદમાં શું મૂકીએ? m. a = E કેપિટલ E છેદમાં me મૂકીએ છીએ. બરોબર છે? આ શેનો પ્રવેગ થયો? ઇલેક્ટ્રોનનો પ્રવેગ. જો એ સૂત્ર તમને અહીંયા લખ્યું છે, એ સૂત્ર તમને આમાં ડાયરેક્ટ આપ્યું છે. મેં તમને સમજાવ્યું કે F = QE મૂકો, એમાં Q = ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E મૂકી દેશો તો F = E * કેપિટલ E થશે. અને જ્યારે બળનો નિયમ લાગુ પડે, મુક્ત પતન થતું હોય તો પદાર્થ પર કંઈક બળ લાગતું હોય છે. એ બળ કયું? ગુરુત્વાકર્ષણના આધારે, તો F = m. જો આ બંનેને સરખાવી દો તો ma = શું થશે? E. ડાબી બાજુ સરખી તો એવી રીતે જમણી બાજુ સમાન થશે, એટલે કે ma = E. એમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ ae એને કરતા ફેરવશો તો m આના છેદમાં જશે એટલે e ના છેદમાં me. E સફિક્સમાં છે એટલે ઇલેક્ટ્રોનનું આ દળ છે, એ યાદ રાખજો મિત્રો. હવે તમારે સમય શોધવો છે પ્રવેગ પરથી, તો તમે 11 સાયન્સમાં ગતિના સમીકરણો ભણી ગયા છે. ગતિના સમીકરણ આ રીતે છે: d = v0t + 1/2 at². આ સૂત્ર તમે ભણી ગયા છો. જ્યારે ઇલેક્ટ્રોન શરૂઆતની સ્થિતિમાં જ્યારે એને સ્થિર હોય, જ્યારે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરવાનું શરૂ કરે છે, તો સ્થિર જશે એટલા માટે એનો શરૂઆતનો પ્રારંભિક વેગ શું થશે? 0. સ્થિર હોય એટલા માટે એનો પ્રારંભિક વેગ કેવો હોય છે? 0. તો અહીંયા 0 મૂકી દઉં છું અને d છે એની જગ્યાએ આપણે ઊંચાઈ એટલા માટે કેમ કે મુક્ત પતન કરે છે તો અમુક ઊંચાઈથી નીચે પડે છે. તમે ત્યાં d રાખો તોય વાંધો નહીં અને h મૂકી દો તો વાંધો નહીં. એટલે આપણે જે અહીંયા d રાખ્યો છે એની સંજ્ઞાને હવે આપણે h માં કન્વર્ટ કરીએ છીએ, h રાખી દઈએ છીએ. બરાબર છે? તમે d રાખશો તો કોઈ ફેર પડશે નહીં. એટલે જો d બરાબર આપણે અહીંયા h મૂકી દઈએ છીએ એટલે h બરાબર આ v0t છે એમાં હું 0 મૂકી દઉં મિત્રો, તો આ 0 થઈ જશે આપણું. તો વધશે શું? ફક્ત અહીંયા 1/2 at². આટલું વધશે. બરાબર છે? હવે t ને કરતા બનાવો છે તો 2 ને આમ જવા દો એટલે 2h છેદમાં આ a ક્યાં જશે? છેદમાં જશે, બરાબર t². હવે આ t² માંથી સ્ક્વેર કાઢવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડે એટલે t = 2h ના છેદમાં શું થાય? a. જો એ સૂત્ર પણ આપણે લાવી દીધું. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરી એકવાર સમજાવું છું, ધ્યાન આપજો, કેમ કે દાખલો અગત્યનો છે. ગતિનું સમીકરણ
d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એમાં જો મુક્ત પતન થતો ઇલેક્ટ્રોન શરૂઆતની સ્થિતિમાં સ્થિર હોય તો એનો પ્રારંભિક વેગ v0 બરાબર શું થશે? 0. અને d ઊંચાઈ છે h લખીએ છીએ તો d ની જગ્યાએ આપણે h લખીએ છીએ. પ્રારંભિક વેગ 0 છે એટલે આ શૂન્ય થઈ જશે અને 1/2 at સ્ક્વેર થશે. હવે મિત્રો તમે જે t સમયને કરતા બનાવવા માંગો છો તો એ t સમયને કરતા જો બનાવવો હોય તો બે અહીંયા જતા રહેશે એટલે 2h અને એના છેદમાં a પ્રવેગ એટલે 2h ના છેદમાં a બરાબર t સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેશો એટલે t બરાબર વર્ગમૂળમાં 2h ના છેદમાં a થશે. બરાબર છે. આ સમય ઉપરથી આપણે ઇલેક્ટ્રોનનો જો સમય શોધવો હોય તો ઇલેક્ટ્રોનનો સમય શોધવા માટે તમારે લખવું પડે કે te બરાબર વર્ગમૂળમાં 2h ના છેદમાં a. તો અહીંયા શું લખ્યું છે? આ સૂત્ર લાગુ પડ્યું છે. જ્યાં t સફિક્સમાં મૂક્યો હોય અહીંયા પણ પ્રવેગની જગ્યાએ t સફિક્સમાં મૂકવો પડે. અને આ a નું સૂત્ર તમારે અહીંયા કિંમતની મૂકવાની છે કે te બરાબર વર્ગમૂળમાં 2h છેદમાં a ની જગ્યાએ લખવાનું છે e કેપિટલ E છેદમાં m. આ છેદનો છેદ અંશમાં જશે એટલે te બરાબર 2h me છેદમાં e ઇન્ટુ કેપિટલ. બરાબર છે. હવે તમે બધી જ કિંમતો જાણો છો. બધી જ કિંમતો જે જાણો છો કઈ છે? જો બે એમને h ની કિંમત તમારે મૂકવાની છે 0.015. ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો 9.11 10 ની -31 ઘાત. ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10 ની -19 અને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 2 × 10 ની 4. તમે બધી જ કિંમત મૂકીને વર્ગમૂળ કાઢશો એટલે જવાબ આવી જશે te બરાબર 2.9 10 ની -9 સેકન્ડ. તમે સાદુરૂપ કઈ રીતે આપશો? તો કે ગુણાકાર કરશો, ભાગાકાર કરશો, પછી જે 10 ની ઘાત આવે એ વર્ગમૂળની અંદર બેકી આવી જાય ને. તો જો બેકી ઘાત આવશે તો જ વર્ગમૂળ નીકળશે. જો એકી ઘાત હોય તો એને બેકી ઘાતમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. એનો મતલબ એમ સમજાવું તમને. ધારો કે વર્ગમૂળની અંદર કઈ આવ્યું બરાબર, એમાં 10 ની ઉપર જો -7 હોય તો તમારે કેમાં ફેરવવાની? એને -8 માં ફેરવવાની. કઈ રીતે? તો પોઈન્ટ ખસેડે ડાબી બાજુ અથવા જમણી બાજુ. બરાબર છે. જે મૂલ્યો ઉપરથી તમને ખ્યાલ આવશે. હવે તમે આમાં બધી કિંમત મૂકશો, સમય જવાબ મળશે ઇલેક્ટ્રોનનો 2.9 10 ની -9. હવે આપણે પ્રોટોન માટે સમયની ગણતરી કરવાની છે. પ્રોટોનના સમયની ગણતરી જો કરવી હોય તો સૂત્ર તો આ જ લાગુ પડશે. સૂત્ર તો મિત્રો આ જ લાગુ પડશે. એટલે પ્રોટોનનો સમય શોધવો હોય તો Tp પ્રોટોનનો સમય એટલે Tp, આ ઇલેક્ટ્રોન Te તો Tp બરાબર 2h. આ સૂત્ર લગાડવાનું છે. Me છે તે હું લખવાનું Mp છેદમાં E ઇન્ટુ કેપિટલ. 2h Mp છેદમાં E ઇન્ટુ કેપિટલ E. Tp બરાબર આમાં બધી તમે કિંમત મૂકી દેશો મિત્રો એટલે તમને જવાબ મળી જશે. પ્રોટોનનું દળ શું મૂકવાનું છે? 1.67 10 ની -27 કિલોગ્રામ. જુઓ પ્રોટોનનું દળ તમારે શું મૂકવાનું છે? 1.67 10 ની -27. h છે, કેપિટલ E છે, સ્મોલ e ની કિંમત જાણો છો તો આમાં તમે કિંમત મૂકી દેશો એટલે જવાબ શું આવે છે? 1.3 10 ની -7 સેકન્ડ જવાબ આવે છે. 1.3 × 10 ની -7. આ દાખલો મોસ્ટ ટાઈમ છે મિત્રો. વ્યવસ્થિત તમે સમજીને આ બધું જ સમજીને તમે લખજો અથવા તમે સૂત્ર પાકું કરશો તો પણ ચાલશે, પણ એની કરતાં તમે સમજીને લખો તો વધારે સારું રહેશે. અને બધી જ કિંમત મૂકીને સાદું વ્યવસ્થિત આપશો એટલે જવાબ આન્સર આવી જશે. જો કાંઈ પણ તકલીફ પડે તો તમારે મને ફોન કરી પૂછી જવું કે સાહેબ મને આ સમજાયું નથી. બરાબર છે. આ દાખલો 3 માર્ક માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વાત યાદ રાખજો મિત્રો, તમારે અગત્યનો છે આ દાખલો. બંનેમાં તમને સમય મળી જશે. સૂત્રમાં તમે જેવી કિંમત મૂકશો એટલે તમને આન્સર આવી જશે. એ પાક્કું છે. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. હવે જો મિત્રો આ જે દાખલો છે એ ખૂબ જ મોટો છે અને પૂછવાની શક્યતા બહુ ઓછી છે. આ પૂછાશે નહીં પણ તોય આપણે જોઈ લઈએ છીએ.
જો આમાં એમ કીધું છે 10 ની -8 કુલમ અને -10 ની -8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ ABC બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. જો Q1 અને Q2 વિદ્યુતભાર એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 0.1. આ પણ 0.1, આ પણ 0.1 છે. હવે તમારે 0.1 મીટર અંતરે મૂકેલા હોય અને આકૃતિમાં દર્શાવેલ ABC બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની જો હોય તો મિત્રો આ 0.1 અંતર હોય એમાં એક વચ્ચે A બિંદુ છે, અહીંયા B બિંદુ છે અને અહીંયા C બિંદુ છે. આ A બિંદુ છે, આ B છે અને આ C બિંદુ છે. બરાબર? આ ત્રણેય બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની રહેશે. તમને આકૃતિ આપી દેવામાં આવે છે. તો હવે જ્યારે આપણે આગળ વધીએ છીએ તો પહેલા વિદ્યુત ક્ષેત્ર A ના કારણે એ બિંદુ પરનું એક વિદ્યુતભારને કારણે હોય. જો ધ્યાન આપજો, પહેલા વિદ્યુતભારને લીધે એ બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર હોય તો સૂત્ર શું લાગુ પડે કે Q/R². વિદ્યુત ક્ષેત્રનું તમારે માન શોધવાનું છે. તો K ની કિંમત 9 × 10 Q એટલે કયો વિદ્યુતભાર છે એની પાસે? 10 ની -8. કેમ કે દરેક બિંદુ વિદ્યુતભાર પાસે Q1 વિદ્યુતભાર હોય તો 10 ની -8 અને Q2 હોય તો -10 ની -8. તો આ 10 ની -8 મૂકીએ છે. છેદમાં બંને વચ્ચેનું અંતર જો તો કેટલું છે? 0.05 મીટર જે R છે. R બરાબર શું છે? 0.05. Q વિદ્યુતભાર કેટલો છે? 10 ની -8 કુલમ. તો K ની કિંમત જાણો છો, Q ની કિંમત મૂકી દીધી, R ની કિંમત મૂકી, આનું સાદું પાડશો એટલે આન્સર આવશે 3.6 × 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ. હવે આ આપણે ધન વિદ્યુતભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું એમ એ આગળ હવે આ ઋણ વિદ્યુતભારને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર ગણતરી કરો એને નામ આપવાનું E2A. Q1 વડે હોય તો E1A અને Q2 વડે હોય તો E2A. તો એ આગળનું વિદ્યુત ક્ષેત્ર આના જેટલું થશે, સમાન જ થશે. કેમ? કેમ કે જો વિદ્યુતભાર તો એક જ છે, 10 ની -8 જ છે બેયનો. જોજો તમને ઉપર પાછા આકૃતિ દેખાડી રકમ દેખાડી. જો તો બેયનો વિદ્યુતભાર કેટલો છે? એક જ છે, 10 ની -8 કે 10 ની -8 પણ કેવી માઈનસ. એટલે Q1 અને Q2 બંને સરખા જ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર બદલાશે નહીં. આ Q1 વડે ગણો કે Q2 વડે ગણો, બેયનું વિદ્યુત ક્ષેત્ર એક જ થશે. તો એટલા માટે જો એ લખ્યું છે કે કુલ વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસેનું EA બરાબર E1A + E2A. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એક વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને બે વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો તમે સદિશ સરવાળો કરો અથવા મૂલ્યનો સરવાળો કરો છો. તો જો આ જ મૂલ્ય તમે બે વાર ઉમેરશો કે 3.6 × 10 ની 4 વત્તા 3.6 × 10 ની 4. 10 ની 4 સામાન્ય નીકળી જાય બેમાંથી અને 3.6 નો સરવાળો થશે 7.2 × 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. જે આ જવાબ મળશે, જે આન્સર મળ્યો છે જો મિત્રો કે 7.2 × 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ. હવે બી આગળનો તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો E1B બરાબર KQ/R². હવે R અંતર શું થશે એ તમારે ફરીવાર પછી આકૃતિ જોવી પડશે R અંતર મેળવવા માટે. જો આકૃતિમાં B આગળનું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર એ Q1 થી કેટલા અંતરે છે? 0.05. પણ જ્યારે તમે Q2 વિદ્યુતભાર વડે શોધતા હો, આ Q2 વિદ્યુતભાર વડે તમે B ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ 0.05 વત્તા 0.5 વત્તા 0.05 આ ત્રણેયનો તમારે સરવાળો કરો એટલે જવાબ આવે 1.5. બરાબર છે? સોરી 0.15 મીટર અંતર થશે. U2 વિદ્યુતભાર વડે B ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્રનું અંતર કેટલું છે? 0.05 આટલું અંતર પ્લસ આટલું અંતર પ્લસ આટલું અંતર એટલે ટોટલ અંતર થશે 0.15 મીટર. હવે એની ગણતરી જોઈ લઈએ. E1B હોય તેનું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ અને પછી E2B નું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ.
કે E1B વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર છે KQ/R છે. તો એ જ કિંમત છે, જવાબ તો એ જ આવશે બરાબર છે ઉપર ગણ્યો તે. હવે B આગળ ઋણ વિદ્યુતભાર Q2 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2B હોય તો E2B માં E એટલે KQ/R² સૂત્ર K 9 × 10⁹ Q 10⁻8 મૂલ્ય છે એટલે માઈનસ કિંમત પ્લસ થઈ જાય. તમે ઋણ વિદ્યુતભારની કિંમત ઋણ મૂકતા હોય તો એ માનાંકને લીધે કેવી થઈ જાય, ધન થઈ જાય. મૂલ્ય શોધો છે એટલા માટે છેદમાં આ અંતર મૂકો છો એ કેટલું થશે 0.15 અંતર થશે, એનો વર્ગ કરવાનો છે. તો તમને આન્સર શું મળશે 4 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. હવે B આગળના કુલ વિદ્યુત ક્ષેત્રનું માન શોધવું હોય તો EB બરાબર E1B E2B એટલે બંનેનો સરવાળો કરીએ. પણ સરવાળો કરતા પહેલા એ જોવાનું કે કઈ દિશામાં છે. જો આ 1B વિદ્યુત ક્ષેત્ર હોય એ ડાબી તરફ હોય અને E2B છે એ જમણી તરફ હોય તો એના લીધે આ બંનેનો વિરુદ્ધ દિશામાં હોય તો E1B મોટું છે. જો તમે E1B - E2B તમે કરશો તો એમાંથી તમને આન્સર મળશે જે મોટું હોય તે. આ મોટું નથી. કેમ કે જો તમે આ 10⁻³ માંથી 10⁻4 માં ફેરવો એટલે તમારે પોઈન્ટ ડાબી બાજુ ખસેડવો પડે એટલે 0.4 × 10⁻4 બરાબર છે. કેમ કે બેની ઘાત સરખી કરવા માટે. પછી તમે 3.6 માંથી 0.4 બાદ કરશો એટલે જવાબ આવશે 3.2 10⁻4 ન્યૂટન પ્રતિ કુલમ. ફરી એકવાર સમજાવી દઉં. E1B ની જે કિંમત છે એ કિંમત છે 3.6 × 10⁻4 અને E2B ની કિંમત છે 4 × 10⁻3 છે. એને 10⁻4 માં ફેરવવું હોય તો ઘાત વધારવી છે એટલે ડાબી બાજુ પોઈન્ટ થશે એટલે 0.4 × 10⁻4 ન્યૂટન પ્રતિ કુલમ. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર B પાસેનું મેળવવું હોય તો મોટામાંથી નાનું બાદ કરે E1B - E2B. કેમ નાનું બાદ કરે છે? કેમ કે આ ડાબી બાજુ છે અને આ દિશા જમણી બાજુ છે. બે વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બાદબાકી કરવી પડે. જો એક જ દિશામાં હોય તો સરવાળો થાય, વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી. E1B ની કિંમત છે 3.6 × 10⁻4 - 0.4 × 10⁻4. 3.6 માંથી 0.4 બાદ કરશો એટલે જવાબ આવશે 3.2 × 10⁻4 ન્યૂટન પ્રતિ કુલમ. બરોબર છે મિત્રો. આ તમને B બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે આપણે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો એ બંનેનું વિદ્યુત ક્ષેત્ર એક જ છે. E1C કયો કે E2C કયો. કેમ કે તમે આકૃતિ જોઈ જોજો Q1 થી C સુધીનું અંતર અને Q2 થી C સુધીનું અંતર પોઈન્ટ એક જ છે અથવા પોઈન્ટ 10 લખો તો ચાલે. એટલે K એટલે 9 × 10⁻9 Q એટલે 10⁻8 અને આ અંતર પોઈન્ટ 1 નો વર્ગ. જવાબ આવશે 9 × 10⁻3. હવે એમાં છે ને એવું થશે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમે મેળવવા જશો તો એમાં બે અર્થ લાગુ પડશે cos π/3 અને cos π/3. ઈ બંનેની કિંમત સરખી એટલે જવાબ જે હતો એ જ આવશે એટલે તમારે ગણતરી એ જ થશે. તો આ થયો ઉદાહરણ નંબર 1.7. આપણે ઉદાહરણ નંબર 1.9 ભણ્યા. બરાબર છે. આ ઉદાહરણ નંબર 1.9 ભણ્યા છીએ આપણે. હવે આ ઉદાહરણમાં તમને એટલું બધું અગત્યનું નથી, બહુ મોટું છે અને આ ઉદાહરણ તમને પૂછાય પણ એવું નથી. ઉદાહરણ 1.8 પૂછાશે. વિદ્યુત ક્ષેત્ર ટોપિક તમારે પાકો કરવાનો છે અને વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, જે લાક્ષણિકતાઓ હવે આવશે જે 3 માર્કમાં પૂછાય છે મિત્રો. આ લાક્ષણિકતાઓનું થોડું વર્ણન આપ્યું છે જે તમારે પાકું નથી કરવાનું, તમારે પાકું કરવાનું છે. તો આ તમારી લાક્ષણિકતાઓ છે 1 2 3 4. આ લાક્ષણિકતાઓ અને અહીંથી તમારે શરૂઆત કરવાની છે. બાકી બધું ઉપરનું વાંચવાનું નથી. ધ્યાનમાં રાખજો, બધું વાંચવા ન બેઠતા. બધું વાંચવાનું નથી તમારે, કેમ કે તમારે લિમિટેડ જ વાંચવાનું છે અને આ લાક્ષણિકતાઓ પૂછાય છે 3 માર્કમાં તમારે બાકી કરવાની છે. એવા લાક્ષણિકતાઓ પહેલી કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. યાદ રાખજો, હંમેશા યાદ રાખજો કે ધન વિદ્યુતભાર હોય ત્યાંથી ક્ષેત્ર રેખાઓ શરૂ થાય અને ઋણ વિદ્યુતભાર હોય ત્યાં અંત પામે. ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. બરાબર છે, એમ જ લખવાનું છે. બીજી, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય. વિદ્યુતભાર વિહીન વિસ્તાર એટલે વિદ્યુતભાર ન હોય તેવો વિસ્તાર હોય તેમાં એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સતત આ રીતે વક્રો રીતે લઈ શકાય. યાદ રાખજો.
ત્રીજું, બે ક્ષેત્રરેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો એઓ એકબીજાને છેદતી હોય કાંઈ તો તે છેદન બિંદુ પાસે ક્ષેત્રને કોઈ એક ચોક્કસ દિશા ન હોય એટલે કે બે દિશા હોવાનું નક્કી કરે. ચોક્કસ એક દિશાને એટલે બે દિશા મળે ને જે શક્ય નથી. એટલે યાદ રાખજો, બે ક્ષેત્રરેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો તેઓ છેદતા હોય તો બે ક્ષેત્રરેખાઓને બે દિશાઓ હોવાનું સૂચન કરે છે, જે ક્યારેય શક્ય હોતું નથી. પછીની લાક્ષણિકતા કે સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખાઓ કોઈ બંધ ગાળો રચતી નથી. ક્યારેય બંધ ગાળો રચે નહીં. એકમાંથી ઉદ્ભવે પાછો બીજામાં અંત પામે, પાછી ન્યાથી શરૂ ન થાય. યાદ રાખજો, એટલે બંધ ગાળો રચતી નથી. તો આ બાબત વિદ્યુત ક્ષેત્રના સંરક્ષિત સ્વભાવ પરથી ફલિત થાય છે, જે પ્રકરણ 2 માં ભણીશું આપણે. આ 4 લાક્ષણિકતાઓ છે. હજી 2 લાક્ષણિકતાઓ છે કે ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્રરેખાઓ હંમેશા બહારની તરફ હોય ને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદરની તરફ હોય છે. એની પછીની લાક્ષણિકતા જે તમને દર્પણમાંથી મળશે, છઠ્ઠી લાક્ષણિકતા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ હંમેશા એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. એકબીજાને સમાન અંતરે અને એકબીજાથી સમાન અંતરે હોય છે અને સમાંતર પણ હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર હોય છે અને એકબીજાથી સમાન અંતરે પણ હોય છે. એ વાત યાદ રાખજો મિત્રો. ઓકે, આજના લેક્ચરમાં જે તમે ભણ્યા છો એ વ્યવસ્થિત ઘરે બેસીને તૈયારી કરો. જો કાંઈ પણ ન સમજાયું તો ફોન કરી પૂછી શકો છો. પણ અહીંયાથી જે સમજાવવામાં આવ્યું છે બધું જ ક્લિયરલી તમારે સમજાઈ જ જશે. વાંચવાનું તમારે છે. હવે તમારે પાકું કરવાનું છે જે કહેવામાં આવ્યું છે, અને ઉદાહરણ વ્યવસ્થિત સમજીને લખવાનું છે એકવાર. બરાબર છે? આવજો.